માલણપુર પ્રાથમિક શાળા ધોરણ 7 માં ઉષ્મા પ્રકરણમાં આપણે ઉષ્માની પ્રસરણની ત્રણ પ્રક્રિયાઓ જોવાની છે, જેમાં આપણે અગાઉના પ્રયોગમાં જોયું હતું કે ઉષ્મા વહન જોયું હતું, એક પટ્ટી ઉપર ખીલીઓ લગાડી છે. હવે આજે આપણે જોવાનું છે ઉષ્મા નયન, જેમાં કોઈ પ્રવાહીની અંદર આપણે તળિયે પોટેશિયમ પરમેંગનેટ નાખ્યું છે, જેના કારણે જેમ જેમ ગરમ થશે એમ તમને અંદરથી કેમેરામેન આગળ આવશો કે તમે અંદર તમે જોશો તો અંદર તમને ગુલાબી રંગની કલર તમને ઉપર ચડતો દેખાશે. તો ધીમે ધીમે ગુલાબી રંગ તમને ઉપર ચડતો દેખાશે. શા માટે એવું થાય છે? કારણ કે ગરમ થાય એટલે કે પ્રવાહી ધીમે ધીમે જે સપાટી ગરમ થઈ છે પ્રવાહીની ધીમે ધીમે ઉપર ચડે છે, એટલે કે ઉષ્માનું નયન થાય છે. અહીંયા એમ ધીમે ધીમે ગરમી આખા પ્રવાહી જે બીકરમાં પાણી ભર્યું છે બધા એમાં તમને ધીમે ધીમે બધું પાણી એક સરખું ગરમ થશે. આપણે જાણીએ છીએ કે પાણી ગરમ થાય છે તાત્કાલિક ગરમ ના થાય, પેલા એક અણુ ગરમ થાય, બીજો અણુ ગરમ થાય, ધીમે ધીમે બધા જ પાણીના અણુઓ ગરમ થાય છે. ગરમ પાણી ઉપર ચડે છે. તો જો તમે અહીંયા ગરમ પાણી તમે જો ઉપર ચડવાનું ચાલુ થઈ ગયું, નજીક લાવો, એકદમ નજીક લાવો ભાઈ. ગરમ પાણી નજીક ચડે છે અને ઓકે શીતલ અહીંયા આય, પાછળથી સુઈ લઈ આય, અંકિત અહીંયા આય, વનરાજભાઈ તમે પણ આવો. અહીંયા તમે જો તમારે જોવાનું છે અહીંયા કે તમને આ જે પ્રવાહી છે એને તમને કોઈ ચડતું દેખાય છે ઉપર? જુઓ તમે ધ્યાનથી. હવે જો લાઈટમાં તમને વધારે દેખાશે. એ દેખાય તમે નાનકડું એ ઉપર ચડતું દેખાય. દેખાય છે બેટા? ઓકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તમને પોટેશિયમ પરમેંગનેટમાંથી ગુલાબી રંગનો એક લીસોટો તમને ઉપરની તરફ જતો દેખાય છે. એની અંદર તમે એ પણ જોઈ શકો છો, દેખાય છે જો તનિષાબેન, માનસીબેન. હવે આની અંદર તમે એક નાનકડો લીસોટો તમને અંદરની તરફ દેખાશે, જે ગુલાબી રંગ ઉપર ચડતો હોય તમને એવું લાગશે. જો તમને અંદર દેખાશે. અને આખા પાત્રમાં ગુલાબી રંગ થઈ જાય છે. શા માટે થાય છે? કારણ કે ગુલાબી રંગ છે પ્રસરણ પામે છે. ઉષ્માની સાથે સાથે એ ગુલાબી રંગ છે આખા બીકરની અંદર પ્રસરણ પામે છે, અને પાણીની અંદર થાય એટલે આપણે એને પ્રસરણને શું કહીશું? ઉષ્મા નયન કહીશું. શું કહીશું આપણે એને? ઉષ્મા નયન કહીશું. અહીંયા બરાબર તમે જોઈ શકો છો અહીંયા ઉષ્મા નયનની પ્રક્રિયા થાય છે. જોયું સાથે સાથે આપણે ઉષ્મા વિકિરણ પણ જોઈ લઈએ કે જેમ સૂર્ય આપણાથી હજારો લાખો કરોડો કિલોમીટર દૂર છે, છતાંય આપણને બપોરે તમે બહાર નીકળો તમને ગરમી લાગે છે. લાગે છે? વચ્ચે શું છે? અવકાશ છે, પછી હવા છે, અને એના કારણે છે હજારો કરોડો કિલોમીટર દૂર છે, છતાં પણ આપણને ગરમી લાગે છે. તો એ ઘટના જે બને છે એ ઉષ્મા વિકિરણ છે. તો અહીંયા આપણે આ જે મીણબત્તી નજીક હાથ લઈ જઈએ છીએ, આપણે આગની અંદર નાખવાનો નથી, જ્યોત સળગે છે એની અંદર નાખવાનું નથી, પણ આ નજીક તમે લઈ જાઓ. માનસી નજીક હાથ લાવો, તમને ગરમ લાગે છે? જુઓ તો તમે હાથ નજીક લાવો તો ગરમ લાગે તમને અહીંયા? તો તમે હાથ જ્યોતમાં નાખી દીધો છે અંદર, છતાં પણ તમને ગરમી લાગે છે. તો જે દૂરથી તમને ગરમી લાગે, તમે જે તાપણા કરો છો ભાઈ શિયાળામાં, તો એ જે ઘટના બને છે તાપણા વાળી, એને શું કહેવાય? ઉષ્મા વિકિરણ કહેવાય. ખબર પડે છે? આ જે ઘટના બને છે એને ઉષ્મા વિકિરણ કહીશું. અહીંયા આપણું સ્ટેન્ડ પણ ગરમ થઈ ગયું છે. શું સ્ટેન્ડ શા માટે ગરમ થયું છે? ઉષ્મા નયન કરતા કરતા ઉષ્મા વહન પણ સ્ટેન્ડ સાથે થયું, કારણ કે જે સ્ટેન્ડ છે એ પણ ધાતુમાંથી બનેલું છે, એટલે ત્યાં તમને ઉષ્મા વહન દેખાય છે. સ્ટેન્ડ એકદમ ગરમ લાગે છે. અહીંયા આપણે બીકરની અંદર જોઈએ છીએ તો ત્યાં તમને ઉષ્મા